જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? યોબ બધા મજામાં. આજે તમને એમ લાગતું ડાયરેક્ટ દુકાનેથી વ્લોગ કેમ ચાલુ કર્યો, તો હવે હું આવી ગયો છું એકચ્યુઅલીમાં ભુજ રહેવા માટે. કારણ કે પૈસા અહીંયા ઘણા વધી ગયા ને મને લાલચ આવી ગઈ પૈસાની, એટલે એક તો કેમેરા લગાવી કે કોઈ આવી નહીં અને કોઈ ચોરી બોરી ના કરીએ એટલા માટે આ ભાઈઓને બોલાય. અને આ ભાઈની સર્વિસ એકદમ જોરદાર છે. આ ભાઈ તમને લાગતો હશે કેમેરા વાળો, પણ એકદમ પ્રોફેશનલ વ્યક્તિ. આની તમે આઈડી ચેક કરજો ને એના ફોટા ફોટા જોજો, જાણે કોઈક સેલિબ્રિટી જ છે. હીરો છે, હીરો ભાઈ. એટલે ઈ બધું કામકાજ કેમ મૂકી દીધું ભાઈ? તમે થોડું કામ કહેશો? લગન થઈ ગયા ને બધું મૂકી દીધું. ઓય જોઈ લેશે તો પછી જોજો. હા એ વાંધો નહીં, જોશો તો બતાવી દેશે. હવે આ પેટી બેટી લગાવી નાખીએ અને કેબલ લેવું પડશે. પાવર કેબલ લેવું ગાડી કેબલ હે અમારા પાસે થોડું બધું ડિજિટલ ટેકનોલોજી. અચ્છા, ટેકનિક ને ટેકનોલોજી ની જ ને ભાઈ. ઇંગ્લિશ માં ઘણી ખબર ન પડે. યસ બતા ભાઈ બંધ અહીંયા બોલું નાખી. યસ છોરા વાત કરો. પપ્પા તા ભાઈ બંધ દુકાને આવ્યો છે. કેસે લગાડવાના હે હવે? લગાડેલા એક આ ખૂણામાં, બીજો એક પરલા ખૂણામાં. હા હવે તમારો કેમેરો દેખાડો તો ભાઈ. મારે એક ખર્ચો છે હજી. હા દીકરા શેનો ખબર છે? આનો એવો જરૂરી તમારા માટે. આને એને હું તમને ચાલુ કરીને દેખાડું. દબાવવાનું ને એકવાર ખાલી. એકવાર દબાવ થાય. વાની કે આ કોણ આ ગો કયો હે? ઇન્સ્ટા 360. ઇન્સ્ટા 360 ભાઈ. આ બધું આવી જાય આમ કે તમને હા સામે જ દેખાતું હશે, પણ આ મારો મોટો જોઈએ આમાં થઈ જાય એટલે સેવ બધું આવી જાય આમાં. પડ્યો છે ને કેબલ. કલર જો લઈ આવ્યો હવે. જય શ્રી રામ. એ ભાઈ તમે કામ ચપાટ કરો ને, રૂપિયા નહીં અડે. બસ કરતા કામ યાર હે ને 5 મિનિટનું કામ હે. હાચે દીદા તો પોચ ચાલુ કર નાખ. ભલે હેલો ભલે 5 મિનિટ હેલો તો દેવા નહીં કિયા હે. મોજ કરો. હે ઘણા પીએ કણા કે આગળ બોલ તો વાંધો નહીં હાલો. ટાઈમર ચાલુ કરી નાખ તો બરાબર. ટાઈમે ચાલુ કર નાખ. હે અમે ટાઈમ ના બહુ પાકા અહીં ભાઈ. પેટી લગાડી દીધી છે, વાયરિંગ કરે રહ્યા. કેમેરા ક્યાં લાગ ગયો છે? આર્યો એક તો એક આર્યો એક ખૂણામાં રેડી થાય. હગા તારી આંખ ના પહોંચે, હું એની આંખ પહોંચી. 100%. સાચી વાત ને? સાચી વાત ને? તો ફાઇનલી લાગી ગયા છે અમારા કેમેરા. એક અહીંયા લગાડ્યો અને એક હું લગાડ્યો. ભાઈ થેન્ક યુ યાર મફતના કામ કરવા માટે. તમારે લગાડો સ્ટોરી નાખી દેજે. તમારે લગાડો તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. તમારું હે કાંઈ ભાઈ એડ્રેસ પેડ્રેસ કે? આપણે ડાંગર ઇન્ફોટેક કરીને છે. શું હે? હોસ્પિટલ રોડ ડાંગર ઇન્ફોટેક. ડાંગર ઇન્ફોટેક. હા બરોબર છે. હાલો તમારે કેમેરા લગાવો મને કહેજો. આમાં સંપર્ક નહીં કરો તો હાલ છે. હા. મને કહી દેજો એટલે હું તમને પહોંચાડી દઈશ. બરોબર ને? ડિસ્કાઉન્ટ તમારા નામથી સાચું મળશે? મળશે ને. ભલે હાલો તો કાંઈ કેમેરા વાંધો લગાવો ને એક જોડી ઉપર ડિસ્કાઉન્ટ. નહીં. એમ કાઢ નાખતા કેમેરા ભાઈ. જોડી ડિસ્કાઉન્ટમાં છે જ નહીં. ના ના સારું યાર મસ્ત લગાવી દીધું. વાડે વાહ. કેમેરાની જરૂર હતી, મેં કીધું કેમેરા લગાડવો જ પડશે. ફાઇનલી લગાડી નાખી. કીધું ને અમને તોડતા કર્યા. આ ભાઈ આજે અમારા માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને આવ્યા કા? સ્પેશિયલ કાલે સાંજના જ ફોન આવ્યો હતો. હા અને આજે આવી પહોંચી ગયા. આયા. આવી ગયો તો હું ભુજ અને અસાઇનમેન્ટ તો કર્યા, જમા કરાયા. હા કરી દીધા. અસાઇનમેન્ટ જમા કરાવી નાખ્યા. હવે ટાઈમ થઈ ગયો અમારે જમવાનો. ભૂખ લાગી મને ઘણી ને થાકી પણ ઘણો રહ્યો. મેડમ ફરાયા રૂબા જ. ક્યાં ફરાય? કાઈ નહીં, અસાઇનમેન્ટ જ લખાયા ખાલી. દાંત કાઢી કરાવી દીધે, જમા કરાવી દીધું. હા જમા થઈ ગયા. આને કેટલા દિવસથી ટેન્શન હતું કે અસાઇનમેન્ટ મારા નહીં લખાય તો 3 દી બાકી હતા ને. હા 3 દી હતા પણ હતા ઘણા ને અસાઇનમેન્ટ. કેટલા મોટા મોટા હતા. હા પછી જે મોટા મોટા હતા ને ઈ મેં લઈ લીધા. એક 30 પેજ વાળું હતું ને એક કેટલા વાળું હતું? 20. હા તારા મોટા જ હશે ને? તારા કેટલા વાળા હતા? મારા 28 પેજ ના જ હતા. બરાબર. આવડે બધા કેદી લખી લેવા બચારી એકલી ને. મારે મોટું હેરાન થયું મજા ના આવે. એટલે જ તને કીધું, એટલે જ લખી દીધા. એટલે આભાર. આભાર નહીં બોલો. તને કેટલી વાર ના પાડી? તો આપણે જે ભાવ એ વ્યક્ત કરવા આપે ને. ઓ તો હવે જમવું ને? હા જમવું બહુ ભૂખ લાગી. ભૂખ લાગી ને હાલો જમતા આવીએ.
તો આ એ જ વ્યક્તિ છે જેને આખી રાત મને જગાડ્યો. થેન્ક યુ અસાઇનમેન્ટ માટે. થેન્ક યુ તો ઠીક, હું હેરાન થયો નથી. થોડોક હેરાન તો થવું જ ને. થોડોક નહીં, ઘણો હેરાન થયો. સોરી એના માટે. ના સોરી થેન્ક યુ આમાં ના કહેવાનું. આ તો શું કરી, આપણને ક્યાંક કામ હોય તો કામ કરી દે ને, મને એટલે મેં કરી દીધું. તમારું બધું કામ કરીશ. હે માન દે ભાઈ, તમે એ ને કહેતા નહીં જાવ માને કે પાટો લાગી જાય કે બધા એમ કે માન નથી, ના તું માન નથી, આજ છે. અરે મેં એને અસાઇનમેન્ટ લખી દીધા તો એ કે હાલો ભાઈ જમવા તેડી હાલો, મને જમવા લઈ આવી. મજા આવી? આને રૂ હોય ને નાસ્તો જ કર્યો, કાંઈ મજા નથી આવી. બેઠું ન મૂકજે ને ડબલ ચાર્જ દેવો પડશે પાછો. પોતાનું અહીં નહીં પડ્યું. હું તો બધું ખાઈ જઈશ, કાંઈ નથી બધું ખાઈ જઈશ. કાંઈ નથી. તારે ખાવી 2 રોટી ને હું ગઈ કરતા હશે. લીધું મસ્ત મજાનું. હવે આ મેડમનો ટાઈમ થઈ ગયો જવાનું, તો આવ્યો તો એને મૂકવા. પહોંચી જાવ તો ખોટા તડકા મેં હેરાન ન થાવ. ભલે હાલો. અને છત્રી બત્રી ભેગી લઈને ફરતી અને કારી થઈ જાય. લેવી પડશે, સાચી વાત. હા નકર કોક રાખી દઉં પછી ઉપર રીતા છત્રીને લાર લાર ફરશે. તાઈ રાખી દે. રાખો હા, રાખી. ક્યાંક તા ના પાડ, ક્યાંક તા ના પાડ. હાલો ઉપડો, જમી ઉપડો. અમે જમવા ગયા, 2 બચુલી ખાધી ને ભાગી આવી. પહેલે ભૂખ લાગે. પાપડ દીધો, ખાલી પાપડ ખાધો બસ. ને એક ઓલો નાસ્તા ને કાંક દઈ ગયા હતા, કચોરી બચોરી હતી એ ખાધું બસ. પેલા બહુ ભૂખ લાગી હતી, હા. પણ બધું જોઈ અને પછી ભૂખ જ ના લાગી. વાહ અનલિમિટેડ વે, હવે કેટલું ખવાય પછી. હા ઈ છે, નકર તો ઘણું ખાઈ દીધું ને એટલે. હા, તો અભી નીકળ રહ્યો કે ચલો બસ મૂકો જાવું હવે. મૂકો હાલું કે. હવે આજે ભાઈ અમારી મેચ છે કાળી તરાવડી. દુકાને બેઠા હતા, મટ્ટુને મૂકીએ, મટ્ટુ નીકળી ગઈ ને ઘરે. હવે અમે જઈએ છીએ કાળી તરાવડી ને આજે છે મેચ મમુવારા સામે. તો ફટાફટ જમી લીધું છે. એ મસ્ત ટિફિન આવે હમણાં. ટિફિન અમે એક સુવિધા કરી લીધી, સારામાં સારી મસ્ત બનાવે ભાઈ. તો ભલે, તો બસ હવે અમે ભાગીએ છીએ કાળી તરાવડી. અને ગઈ વખતે મેન ઓફ ધ મેચ થયા હતા, આ વખતે સામે ટીમ સારી છે. દેખતે हैं कैसा होता है प्रदर्शन. મેચ રમવા જાય ને તો પછી આપણે મોબાઈલ હાથમાં હોય ને પછી વિડીયો શૂટિંગ ને એટલું થતું નથી, પણ આજે ટ્રાય કરશું. જોઈ કોઈ એક્સ્ટ્રા આવે નહીં, નકર એને મોબાઈલ પકડાવી દઈએ કે ભાઈ તો વિડીયો બનાવજે. પૂરા પ્લેયર જાય છે હમણાં, છેટે હોય ને એટલે. તો ફટાફટ પહોંચી, બધા નીકળી ગયા, આપણે જ બાકી અહીંયાથી સીધો જાય છે અહીંયાથી. તો ત્યાં પહોંચીને મળીએ હવે સીધા. હાર્ડ લક ભાઈ, સેન્ડી ગમ્યું છે પણ કિસ્મતમાં સહારે જરાક રહી ગઈ કે ચૂકાઈ ગયો પેલા. મારી 2 ઓવરમાં જ 41 રન આયા. ચાય પી હારી ગયા, ચાય પીવો, બીજું કાંઈ નથી. તો ફાઇનલી ગાઈસ કાળી તરાવડીનો રૂટ હવે આપણો થયો પૂરો, કારણ કે આજે મેચ હારી ગયા છીએ. હવે સામે ટીમ સારી હતી, એલયુસી મમુવારા. અત્યારે સારું એવું ના અમે ક્રિકેટમાં પણ સારી લડત કરી. 177 રન જોઈતા હતા, અમે 25 રને હાર્યા. અને એમાં 3 ઓવર અમારી ફેલ ગઈ વચ્ચે, એટલે સ્ટાર્ટિંગની રન તો આ મેદાનમાં બહુ થાય. અમે પહેલી મેચમાં 150 કર્યા, તો સામેવાળી ટીમ કેટલા 13 રને હારી હતી. રન તો થાય જ છે. આમાં બોલરનું તો પૂરું જ છે ભાઈ, બોલરની કારકિર્દી આ મેદાનમાં પૂરી થઈ ગઈ. મારી 2 ઓવરમાં આજે 41 રન આવ્યા, એટલે એ પ્રમાણે એક તો ઓવર પાવર પ્લેમાં જો 2 પ્લેયર બહાર હોય એટલે એમાં તો આ વખતે ધોવાણી પહેલી ક્યારેક જ ધોવાય, આવડી નથી ધોવાતી. આજે પહેલી ઓવરમાં 24 રન આવી ગયા, એટલે માત્ર 24 વધારે નથી. હા એમ પાછી ના, મારી ઓવરમાં 2 કેચ છૂટા ભાઈ, 2 કેચ છૂટા, એનો પર થોડોક ફરક પડી જાય. 1 કેચ છૂટો એ ભાઈ ઠોકી ગયો 78 રન સાહેબ, અને બીજો કેચ છૂટો એ ભાઈ કરી ગયો 48 રન, એટલે એ થોડોક ફરક પડે. થોડીક આજે અમારી ફિલ્ડિંગ નબળી હતી લાસ્ટ મેચમાં. હા કે આ વખતે ઘણા કેચ છૂટા. લાસ્ટ મેચ અમે જે જીત્યા ને એમાં ઈ ટીમ ભાઈ સારી હતી, અંજારની ટીમ હતી. આખા અંજારમાંથી સારા પ્લેયર આવે. એ ટીમ પણ બહુ સારી હતી, નામ હે એનું પણ. એને અમે માત્ર ને માત્ર 75 રન કરવા દીધા
અને અમે કરી ગયા 5-6 ઓવરમાં. એટલે આવું છે, હાલ્યા રાખે. હવે લગભગ કાલ છે આપણી મેચ કોટડા. જોઈએ ત્યાં શું થાય. અત્યારે તો હવે ભુજ જઈએ છીએ, કારણ કે આપણે લઈ લીધો છે રૂમ ભુજ. હવે રહેવાનું થોડાક દિવસ નહીં, કાલ કોટડા એટલે જવું જ પડશે. આપણે મટુના ગામ જવાનું. हाँ ले જોઈએ કાલ નીકળવું પડશે પાછું ઘરે. तो अभी पहुंच जाते हैं हम भुज. बीच में चाय पीएंगे, चाय पीएगा दिन. चाय पिएगा. ओके चलो.